ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ 61,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું. ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિમિટેડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં ગત વર્ષે થયેલા ટર્નઓવરની જાહેરાત કરાઈ હતી. ફેડરેશને 61,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરેલ છે. આ એક વધુ સિદ્ધિ સાથે અમૂલ ડેરી દેશની સૌથી મોટી ફ્રૂટ તેમજ એફએમસીજી બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવેલ છે. છેલ્લા 12 વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર્શાવી વર્ષ 2021-22માં તેના ટર્નઓવરમાં વર્ષ 2021 કરતાં ₹8,000 કરોડનો ઉમેરો થયેલ છે. આ વર્ષનું ટર્નઓવર ગત વર્ષ કરતાં 8,000 કરોડ વધેલ છે. આ ઉપરાંત આ ટર્નઓવર છેલ્લા 12 વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર 16%થી વધીને 18.46% થયેલ છે. અમૂલ ફેડરેશનની યોજાયેલી બેઠકમાં ફેડરેશન દૂધ ઉપરાંત અન્ય ખેત ઉત્પાદનનું વિતરણ કરે તે માટે બંધારણીય ફેરફાર માટે પણ મહત્વપૂર્ણ ચર્ચા બાદ સરકારને આ અંગે મુસદ્દો તૈયાર કરી મોકલી અપાયેલ છે. અમૂલ ફેડરેશન ઓર્ગેનિક અનાજ, ફળ તેમજ શાકભાજી સહિત પ્રોડક્ટ વિસ્તરણ અને વિતરણ પર પણ લાંબી ચર્ચા કરાઈ હતી. આણંદ ખાતે આવેલી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોની માલિકી ધરાવતી અને તેનું માર્કેટિંગ કરતી સંસ્થા છે, જેની મંગળવારના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મામલાની ગંભીર ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને ઓર્ગેનિક ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરી તેનું બજારમાં વેચાણ કરવા સંદર્ભે કેટલાક નિયમો બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઓર્ગેનિક ફળ અને શાકભાજીના ટેસ્ટિંગ માટે જિલ્લા પ્રમાણે લેબોરેટરી સ્થાપનાનો પણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહના સૂચનને ધ્યાનમાં લઈ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહન પૂરું પાડવાની નવીનતમ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત આવા ખેડૂતોને બજાર સાથે જોડાણ તથા ટેકનિકલી સહાય આપવા અમૂલ બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરવામાં આવી છે. આ શ્રેણી ટૂંક સમયમાં ઓર્ગેનિક શાકભાજી અને ફળો પર બજારમાં મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેના માટે દેશભરમાં લેબ પણ સ્થાપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ સાધારણ સભામાં સાહેબ અને અમિત શાહ સાહેબે અમૂલને એમ કીધું કે જે રીતે દૂધમાં તમે લોકોએ ક્રાંતિ કરી છે એ જ રીતે ફ્રૂટ અને વેજીટેબલ અને અનાજ, ફ્રૂટ અને વેજીટેબલમાં ફ્રૂટ ઉગાડનાર ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, વપરાશકારોને વધારે ભાવ આપવા પડે છે. એ જે પ્રક્રિયા છે એ બે વચ્ચેની જે ગેપ છે એ તમે લોકોએ દૂધમાં જેમ દૂર કરીએ ફ્રૂટ અને વેજીટેબલમાં આવવું જોઈએ. અને એક ભાઈ પૂછતા હતા કે ફ્રૂટ અને વેજીટેબલમાં કયા માપદંડ તમે નક્કી કરશો, તો જે રીતે અમૂલ પેટર્ન છે દૂધની એ જ રીતે અમે લોકો કલેક્શન કરવાના છીએ. એફપીઓ સરકારે નિયુક્ત કર્યા છે. જરૂર પડે તો આના માટેની સ્પેશિયલ મંડળીઓ બનાવશે અને એને અમૂલ મેમ્બર બનાવશે. મોટે ભાગે જે પ્રક્રિયા દૂધમાં છે કલેક્શનની, પ્રોસેસિંગની અને વેચાણની, એ જ પ્રક્રિયા ફ્રૂટ અને વેજીટેબલમાં પણ કરવામાં આવશે. અને એના માટે બાયલોસ સુધારવાની વાત હતી. એ બાયલોસ પણ અમે લોકોએ આજ સુધારા ઉપર બોર્ડમાં અને એન્યુઅલ મિટિંગમાં કર્યો છે ને એ રિપોર્ટિંગ સરકારને કરશું. બાયલોસ સુધરી જશે એટલે એની ઓર્ગેનિક માટેની જે સ્પેશિયલ લેબોરેટરી હોય એ લેબોરેટરી પણ અમે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ સ્થાપવાના છીએ. મોટે ભાગે ફેડરેશનમાં એવું નક્કી થયું જે ડિસ્ટ્રિક્ટમાં જે પ્રોડક્ટ હોય એ યુનિયનને એમાં અગ્રતા આપી અને અમૂલ એનું માર્કેટિંગ કરશે. સર, જીએસટી બાબતે કોઈ ચર્ચા થઈ હતી? 5% જે જીએસટી વધ્યો છે એની ઇફેક્ટ કઈ દૂધ ઉત્પાદન પર પડશે? આપણે ભાવ વધારા સિવાય કોઈ બીજો ઓપ્શન છે ખરો? કદાચ એનો નફો ઓછો કરો પણ એનો ભાવ વધારો, અત્યારે જે મોંઘવારી વધી રહી છે એ જોતાં કંઈ ભાવ વધારો અત્યારે જે ચાલી રહ્યો છે 1 to 1, તો એનો કોઈ બીજો ઓપ્શન નથી આપણી પાસે? ના, એનું ઓપ્શન તો આટલી મોટી અમૂલ સંસ્થા છે, વિશ્વ વિકાસ સંસ્થા છે, તો એના ઉપાયો હોય અને અમારું R&D ડિવિઝન પણ આમાં કામ હંમેશા કરતું હોય છે. કોઈ પણ પ્રોડક્ટ તમે કરો તો માત્ર ભાવ વધારો એનો ઉપાય નથી, એનું પ્રોડક્શન ખર્ચ કઈ રીતે નીચું લેવું, પ્રોડક્શનની જે પ્રક્રિયા છે એ લેટેસ્ટ ટેકનોલોજી વાળી અપનાવી અને એના કારણે પ્રોડક્શન ખર્ચ જો ઓછું આવે તો જ આપણે કાયમ ભાવ વધારાની જે ડિમાન્ડો હોય છે એમાં આપણે પહોંચી શકીએ. અત્યારે સાહેબ કેટલું પ્રોડક્શન ખર્ચ આવે છે રૂપિયા શું છે અમને આપી શકો ખરા? ના, પ્રોડક્શન ખર્ચ અલગ અલગ વિસ્તારનું અલગ અલગ હોય છે. માની લો કે દૂધની પ્રક્રિયા છે
તો એ પ્રોડક્શન ખર્ચની કેલ્ક્યુલેશન કરવાની જવાબદારી દૂધ ઉત્પાદકોની હોય છે. અમૂલ તો એની પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોવાને કારણે એમાં કઈ ટેકનોલોજી અપનાવીએ, કઈ રીતે કામ કરીએ એવી એમને પ્રશિક્ષણ આપતું હોય છે. અમૂલ ફેડરેશન કાયમ ટર્નઓવર ડિક્લેર કરે છે, પ્રોફિટ એન્ડ લોસ કેમ ડિક્લેર નથી કરતું? ફેડરેશન પ્રોફિટ એન્ડ લોસ કોઈ દિવસ બતાવતું નથી, બેલેન્સ શીટ. આમ તો જે રીતે વેપારી સંસ્થાઓ કે કંપનીઓ હોય એ રીતે પ્રોફિટ એન્ડ લોસ અમૂલનો નથી હોતો, કારણ કે અમૂલ એક સહકારી સંસ્થા છે ને, કોઈ પ્રોફિટ બેઝ ઉપર કામ નથી કરતી. એ જે કંઈ ભાવો મળતા હોય, જે કંઈ વધારો મળતો હોય, એકબીજાની આપણે દ્વારા જે દૂધ ઉત્પાદકો છે એમને ઇન્સેન્ટિવ તરીકે કંઈક ને કંઈક કરી શકતું હોય છે. સર, તમે કચ્છથી બિલોંગ કરો છો, તો જે ઊંટના દૂધને લઈને જે હતી, તો અત્યારે એના કયા સ્ટેજમાં છે અને કઈ નવી પ્રોડક્ટ એમાં તમે લોન્ચ કરવાના હોય એવું? જે ઊંટડીના દૂધ માટે અમૂલે કચ્છને પરમિશન આપી છે. ખરેખર તો જેમ ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે અમૂલ, એ રીતે ફર્સ્ટ ઇન ઇન્ડિયા કેમલ મિલ્કનો પ્લાન્ટ કચ્છમાં છે. અને અહીંયાથી જ આપણે જાહેરાત કરી હતી. 300 લીટરથી શરૂઆત કર્યા પછી એ દૂધ આજે 4000 લીટર પર ડેનું કલેક્શન કરવામાં આવે છે. એમાંથી ઘણી પ્રોડક્ટો પણ બનાવવામાં આવે છે. ટેટ્રા પેકિંગની પણ શરૂઆત કરવાની ચાલુ થઈ ગઈ છે. એટલે લાઈફ ટાઈમ જે હતું કેમલ મિલ્કનું એ પણ વધી ગયું છે. અને ખાસ તો પ્રચાર અને પ્રસારની બાબત એ છે કે એઝ એ मेडिसिन ये दूध इस वक्त एक भारत की सबसे श्रेष्ठ कंपनी है कि कॉर्पोरेटिव का सहकारी संस्था है, पर बाकी कॉर्पोरेट्स और मल्टीनेशनल से डिफरेंस ये है कि इसके जो मालिक और इसके जो बोर्ड बेहद पशुपालक है. और आज ये जो शेयर कंपनी या कॉर्पोरेट बनी है, इसका पूरा श्रेय इस बोर्ड मेंबर, जो हमारे बोर्ड पे मेंबर हैं, उनकी दूरदर्शिता और उनकी विजडम पे जाता है कि उन्होंने प्रोफेशनल्स को और मेरी जो टीम प्रोफेशनल उनके ऊपर पूरा ट्रस्ट और फेथ रखा, हमको पूरा फ्रीडम दिया काम करने का. और उसकी वजह से एक तरफ किसानों के उनके दूध के उत्पाद का भाव अच्छा मिल रहा है और दूसरी तरफ करोड़ों कस्टमर्स को अच्छा दूध और अच्छे दूध के प्रोडक्ट सही वाजबी दाम पे जहां उनको चाहिए मिल रहा है. और अमूल इस वक्त नंबर 1 ब्रांड है. ये तरह से पशुपालकों का और जो प्रोफेशनल लीडरशिप की एक संयुक्त प्रयास है, उसके लिए हमारा जो बोर्ड मेंबर्स है उनको बहुत बहुत बधाई देना चाहूंगा अमूल की प्रोफेशनल की टीम की तरफ से. जीएसटी ठीक है, ओके. भारत सरकार ने 18 तारीख से बटर मिल्क, छाछ, दही और लस्सी पे 5% जीएसटी लागू किया है. इसकी वजह से अमूल के जितने भी अमूल लस्सी बोलिए, छाछ बोलिए, दही बोलिए, सभी के भाव उसी अनुपात में 5% के करीब हमने बढ़ाए हैं. हो सकता है कि इसमें 5 से कम हो थोड़ा या कहीं ज्यादा हो, क्योंकि जो उसको रुपी में राउंडिंग ऑफ करना पड़ता है ताकि एमआरपी 5 रुपए या 10 रुपए पर, उसके हिसाब से. तो पूरे भारतवर्ष में आज से हमने 5% भाव बढ़ा दिया. थैंक यू कैरोल जी. सर, आज जो एजीएम हुआ है, क्या हुआ है? अरे आज एजीएम